સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને, બેલ આઇકન દબાવજો વિડીયોના નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા દરેક હરિભક્તોએ એકાદશીનું વ્રત કરવું. ભક્તો, મહારાજને એકાદશીનું વ્રત ખૂબ જ ગમતું હતું. એકાદશીને અગિયારસના નામથી પણ ઓળખાય છે. કેવી રીતે અગિયારસ કરવી તે જોઈએ. દરેક મનુષ્યના શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન, એમ કરીને કુલ 11 ઇન્દ્રિય આવેલી હોય છે. ત્વચા, કાન, નાક, આંખ અને જીભનો સમાવેશ જ્ઞાનેન્દ્રિયોમાં થાય છે અને હાથ, પગ, મુખ, મળદ્વાર અને જનનેન્દ્રિય એનો સમાવેશ કર્મેન્દ્રિયોમાં થાય છે. ભક્તો, આ 11 ઇન્દ્રિયોનો પોતાનો આહાર હોય છે. અગિયારસના નામ પ્રમાણે 11 રસ એટલે કે 11 ઇન્દ્રિયોના આહારથી ઉત્પન્ન થયેલા રસનો ત્યાગ કરી 11 ઇન્દ્રિયોને મહારાજમાં જોડવાની હોય છે. તો તમને પ્રશ્ન થશે કે 11 ઇન્દ્રિયોનો આહાર કયો હોય છે, તેનો ત્યાગ કઈ રીતે કરી શકાય અને એ ઇન્દ્રિયોને મહારાજમાં કેવી રીતે જોડી શકાય? તો ભક્તો, ચાલો જોઈએ તેના વિશે. સૌ પ્રથમ તો ઇન્દ્રિયોમાં ત્વચાની વાત કરીએ તો ત્વચાનો આહાર છે સ્પર્શ કરવાનો. ભક્તો, નાકનો આહાર હોય છે સૂંઘવાનો, કાનનો આહાર હોય છે સાંભળવાનો, આંખનો આહાર જોવાનો હોય છે, જીભનો આહાર સ્વાદ લેવાનો હોય છે. તેવી જ રીતે ભક્તો, હાથનો આહાર કાર્ય કરવાનો હોય છે, પગનો આહાર ચાલવાનો હોય છે, મુખનો આહાર જમવાનો હોય છે, તેમજ મળદ્વાર અને જનનેન્દ્રિયનો આહાર જનન ક્રિયા કરવાનો હોય છે અને મનનો આહાર વિચાર કરવાનો હોય છે. ભલા ભક્તો, દરેક ઇન્દ્રિયોના આહારને ભગવાન સંબંધી ક્રિયામાં જોડવાની હોય છે, જેથી કે ત્વચાથી ભગવાનની પ્રસાદીનો અથવા તો ભગવાનની વસ્તુનો સ્પર્શ કરવો, આંખથી ભગવાનના દર્શન કરવા, કાનથી ભગવાનની કથા સાંભળવી, નાકથી ભગવાનના પ્રસાદીના પુષ્પો સૂંઘવા, તેવી જ રીતે હાથ, પગ અને મનને પણ ભગવાનની ક્રિયામાં જોડવાની હોય છે. આવી રીતે એકાદશીના દિવસે દરેક ઇન્દ્રિયોનો આહાર ત્યજીને દરેક ઇન્દ્રિયને મહારાજમાં જોડવાથી સાચી એકાદશી થાય છે. આ ઉપરાંત એકાદશીના દિવસે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તે દિવસે અન્ન જમવાનું હોતું નથી. જો ભક્તો ભૂખ સહન ન થાય તો ફળનો આહાર એકવાર કરવાનો હોય છે. એકાદશીના દિવસે નિદ્રાનો પણ ત્યાગ કરવાનો હોય છે. તે દિવસે બ્રહ્મચર્ય પાળવાનું હોય છે. એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવાનું હોય છે. રાત્રે જાગરણમાં ભગવાનના કીર્તન, ધૂન, ભજન, મંત્રનો જાપ કરવાનો હોય છે તથા બીજા દિવસે એટલે કે 12ના દિવસે સવારના પોરમાં લગભગ 9 વાગ્યાની આસપાસ પારણું કરી અને પછી જ અન્ન ગ્રહણ કરવાનું હોય છે. આ રીતે ભક્તો, જે મનુષ્ય 11 ઇન્દ્રિયોને વશ કરી દરેક ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરી ભગવાનમાં રાખી અને વ્રત કરે છે, એ જ એકાદશીનું સાચું વ્રત ગણાય છે અને તેની ઉપર મહારાજ રાજી થાય છે અને તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય છે. ભક્તો, અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો ભક્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી આ માહિતી તેમની પાસે પણ પહોંચે.
સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તોને અમારા ઘણા હેતુથી